ગીર ગઢડા તાલુકાના કાંધી ગામના ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી વેચવાની આશા પર પાણી ફરી વળ્યું હોવાનું સામે આવ્યું છે, જેમાં ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવામાં આવી હતી, પરંતુ સેટેલાઇટ દ્વારા કરાયેલા સર્વેમાં મોટા ભાગના ખેડૂતોના ફોર્મ રિજેક્ટ કરી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ કરાયો હતો। મળતી માહિતી અનુસાર કાંધી ગામના માત્ર 1% જેટલા ફોર્મ જ વેરીફાઈ થયા છે, જેના પગલે રોષે ભરાયેલા ખેડૂતોએ સરપંચની આગેવાનીમાં ગીર ગઢડા મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। ખેડૂતોની માંગ છે કે સેટેલાઇટની ભૂલ સુધારી તમામ રિજેક્ટ થયેલા ફોર્મનો યોગ્ય રીતે સર્વે કરવામાં આવે। જો તાત્કાલિક કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે। મારું નામ ગૌદાની કૌશિક છે, મારું ગામ કાંધી છે, તાલુકો ગીર ગઢડા છે, જિલ્લો ગીર સોમનાથ છે। આજે અમે બધા ખેડૂત મિત્રો કાંધી ગામના બધા મળીને ગીર ગઢડા મામલતદાર ઓફિસે અમે આવ્યા છે। અમારું જે રજીસ્ટ્રેશન મગફળીનું થયું છે એ કેન્સલ થયું છે, એ માટે અમે બધા મામલતદારને આવેદન આપ્યું છે, કેસી રાઠોડ સાહેબને આવેદન આપ્યું છે, જિલ્લા કલેક્ટરને બી આવેદન આપવાના છીએ હજી અમે બધા। અને આને આગલા વખતે અમારી મગફળીનું રજીસ્ટ્રેશન રદ ન થાય એ માટે અમે લોકો બધા ખેડૂત મિત્રો મળીને અહીંયા ગીર ગઢડા મામલતદારને આવેદન આપેલું છે। તંત્ર પાસે અમારે રજૂઆત એવું છે, સેટેલાઇટ સર્વે જે થાય છે એ વ્યવસ્થિત થાય અને ખેડૂતોની મગફળી વધુમાં વધુ લેવાય એ માટે અમે પ્રયત્ન કરીએ છીએ।